હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે હાઉ, હાઉ મેની, હાઉ મચ, હાઉ લોંગ, હાઉ ફાર આવા શબ્દોનો અભ્યાસ કરવાના છીએ. એમાં પહેલો લેટર છે હાઉ, HOW, હાઉ એટલે કેવી રીતે. કોઈ પણ કાર્ય કેવી રીતે થયું એ જાણવા માટે હાઉથી પ્રશ્ન પૂછાય છે. જેમ કે દાખલા તરીકે અહીંયા એક આપ્યું છે આપણે, હાઉ ડીડ યુ રીચ ધ સ્ટેશન. હાઉ ડીડ યુ રીચ ધ સ્ટેશન. તમે સ્ટેશન કેવી રીતે પહોંચ્યા. હાઉ ડીડ યુ ડન ધીસ વર્ક. તમે આ કાર્ય કેવી રીતે પૂર્ણ કર્યું. તો આવા ક્વેશ્ચન જ્યારે પૂછવાના હોય ત્યારે હાઉ વપરાય છે. બીજો શબ્દ છે હાઉ મેની. આને તમે બધા જ સ્ટુડન્ટ જાણો છો. જ્યારે ગણી શકાય એવી વસ્તુ માટે પૂછવાનું હોય કે કેટલા, કેટલી સંખ્યા જાણવા માટે ત્યારે હાઉ મેની વપરાય છે. હાઉ મેની એટલે કેટલા, કેટલું, કેટલી. આ શબ્દ સંખ્યા સૂચવે છે. જ્યારે જે કંઈ વ્યક્તિ કે વસ્તુની સંખ્યા જાણવી હોય ત્યારે હાઉ સાથે મેની વપરાય છે. અને ત્યારબાદ તરત જ સહાયક ક્રિયાપદ અથવા તો હાઉ મેનીની સાથે જે શબ્દની સંખ્યા જાણવા માંગતા હોય એ શબ્દ સાથે વપરાય છે. તો અહીંયા WH ક્વેશ્ચનમાં મોસ્ટ ઓફ WH ક્વેશ્ચનની બાજુમાં સહાયક ક્રિયાપદ વાપરીએ છીએ, પણ અહીંયા હાઉ મેનીની બાજુમાં કોઈ પણ નામ આવી શકે છે કે હાઉ મેની પેન ઇન યોર પોકેટ, હાઉ મેની પેન્સ આર ઇન યોર બેગ. અહીંયા આપણે એક્ઝામ્પલ આપ્યું છે, હાઉ મેની પ્યુપિલ આર ધેર ઇન યોર સ્કૂલ. તમારી શાળામાં કેટલા વિદ્યાર્થીઓ છે. હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન યોર ક્લાસ. તમારા ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ છે. ત્યાર પછી છે હાઉ મચ. હાઉ મચ એટલે પણ કેટલું, કેટલા ને કેટલી. જ્યારે જે વસ્તુ ગણી શકાય નહીં અથવા તો કે કોઈ પણ દ્રવ્યના જથ્થાને જાણવા માટે પ્રશ્નાર્થ સૂચક શબ્દ તરીકે હાઉ મચ વપરાય છે. પ્રવાહી હોય અથવા તો ન ગણી શકાય ને તેવી વસ્તુઓ જાણવા માટે હાઉ મચ વપરાય છે. તો અહીંયા આપણે એક્ઝામ્પલ આપ્યું છે, હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધીસ વેલ. આ કૂવામાં કેટલું પાણી છે. હાઉ મચ વોટર ડુ યુ ડ્રિંક ઇન વન ડે. એક દિવસમાં તમે કેટલું પાણી પીવો છો. એવું કેટલું બધું પૂછી શકાય. હાઉ મચ મિલ્ક ઇઝ ધેર ઇન વન પાઉચ. ત્યાર પછી છે હાઉ ફાર. હાઉ ફાર જ્યારે અંતર જાણવું હોય, બે સ્થાન વચ્ચેનું જ્યારે અંતર જાણવું હોય ત્યારે હાઉ ફાર વપરાય છે. હાઉ ફાર એટલે કેટલે દૂર. હાઉ ફાર એટલે કેટલે દૂર. આવા અંતરના સંદર્ભમાં આ શબ્દ વપરાય છે. એટલે અહીંયા કેટલું અંતર છે તે જાણવા માટે આ પ્રશ્નાર્થ સૂચક શબ્દ વપરાય છે. હાઉ ફાર ઇઝ લીંબડી ફ્રોમ ધ સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરથી લીંબડી કેટલે દૂર છે. સેકન્ડ આપણે આપવું હોય તો હાઉ ફાર ઇઝ અવર વિલેજ ફ્રોમ સુરત. સુરતથી આપણું ઘર, આપણું ગામ કેટલે દૂર છે. હાઉ અથવા તો એમ પણ પૂછી શકાય, હાઉ ફાર ઇઝ અવર સ્કૂલ ફ્રોમ માય હોમ. મારા ઘરેથી સ્કૂલ કેટલે દૂર છે. ત્યાર પછીનો શબ્દ છે હાઉ લોંગ. હાઉ લોંગ એટલે કેટલો સમય. હાઉ લોંગ એટલે કેટલો સમય. સમય જ્યારે જાણવી હોય કે અહીંયા મિનિટ, કલાક કે દિવસ એવો સમય સૂચવવા માટે આ પ્રશ્નાર્થ શબ્દ વપરાય છે. અને લંબાઈ પણ ઘણી વખત લંબાઈ જાણવા માટે પણ હાઉ લોંગ વપરાય છે. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, હાઉ લોંગ ડીડ યુ પ્લે ક્રિકેટ. તમે કેટલો સમય ક્રિકેટ રમ્યા. હાઉ લોંગ ડીડ યુ ડુ યોર હોમવર્ક. તમે કેટલો સમય તમારું હોમવર્ક કર્યું. ત્યાર પછી છે હાઉ ડીપ. હાઉ ડીપ એટલે કેટલું ઊંડું. હાઉ ડીપ એટલે કેટલું ઊંડું. ઊંડાઈ જાણવાના સંદર્ભમાં આ શબ્દ વપરાય છે. હાઉ ડીપ ઇઝ ધીસ વેલ. હાઉ ડીપ ઇઝ ધીસ વેલ. આ કૂવો કેટલો ઊંડો છે. ત્યાર પછી છે હાઉ ઓફન. હાઉ ઓફન એટલે ઘણી વખત કેટલીક ક્રિયાઓ છે એ
વારંવાર થતી હોય છે તો એને કેટલી વાર ક્રિયાઓ થાય છે એના માટે હાઉ ઓફન પૂછાય છે. અહીંયા આપ્યું છે હાઉ ઓફન એટલે કેટલી વાર, કોઈ પણ કાર્ય કેટલી વાર થયું તે જાણવા માટે આ શબ્દ વપરાય છે. હાઉ ઓફન ડુ યુ ડ્રિંક વોટર ઇન અ ડે? એક દિવસમાં તમે કેટલી વાર પાણી પીવો છો? હાઉ ઓફન ડુ યુ ડ્રિંક વોટર ઇન અ ડે? હાઉ ઓફન ડઝ યોર ગ્રાન્ડમધર ગો ટુ ટેમ્પલ? તમારા દાદી કેટલી વાર મંદિરે જાય છે? હાઉ ટોલ, ત્યાર પછી છે હાઉ ટોલ એટલે કેટલું ઊંચું. જ્યારે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિની ઊંચાઈ કેટલી છે, ઊંચી કેટલી છે તે જાણવા માટે આ પ્રશ્નાર્થસૂચક શબ્દ વપરાય છે. હાઉ ટોલ ઇઝ સુરેશ? હાઉ ટોલ ઇઝ સુરેશ? હાઉ ટોલ ઇઝ ધીસ બિલ્ડિંગ? ઇઝ ધેટ બિલ્ડિંગ? આ રીતે હાઉ ટોલ વપરાય છે. ત્યાર પછી છે હાઉ બિગ. હાઉ બિગ એટલે કેટલું મોટું. અને કોઈ પણ વસ્તુ કેટલી મોટી છે તે જાણવા માટે આ પ્રશ્નાર્થસૂચક શબ્દ વપરાય છે. એક્ઝામ્પલ તરીકે હાઉ બિગ ઇઝ અવર કેપિટલ સિટી? આપણી રાજધાનીનું શહેર કેટલું મોટું છે? હવે આ લાસ્ટ હાઉ નિયર. હાઉ નિયર એટલે કેટલું નજીક. હાઉ નિયર એટલે કેટલું નજીક. કોઈ વ્યક્તિ કે વસ્તુ કેટલી નજીક છે તે જાણવા માટે આ પ્રશ્નાર્થસૂચક શબ્દ વપરાય છે. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે હાઉ નિયર ઇઝ સુરેન્દ્રનગર ફ્રોમ લીંબડી? એટલે થશે લીંબડીથી સુરેન્દ્રનગર કેટલું નજીક છે? હાઉ નિયર ઇઝ અવર સ્કૂલ ફ્રોમ માય હોમ? મારા ઘરેથી અમારી શાળા કેટલી નજીક છે? આ રીતે દરેકના એક એક એક્ઝામ્પલ સાથે સમજાવેલું છે. દરેકના બીજા એક એક એક્ઝામ્પલ પોતાની રીતે લખવા. અસ્તુ. જય હિન્દ.